નમસ્તે, સ્વાગત છે આપ સૌનું અમારી ચેનલમાં। નાના બાળકોને ચાર દિવાલોની વચ્ચે ભણાવવા કરતાં જો ખુલ્લા મેદાનમાં રમતગમત દ્વારા ભણાવવામાં આવે તો તેમનો ઉત્સાહ અને શીખવાની ઝડપ અનેક ગણી વધી જાય છે। આજે હું તમારા માટે એક એવી જ સરસ શાનદાર આઉટડોર એક્ટિવિટી લઈને આવી છું જે બાળકોને ખૂબ ગમશે અને તેના સર્વાંગી વિકાસમાં પણ મદદરૂપ થશે। આ પ્રવૃત્તિ માટે મેં પહેલાં શું કર્યું તો સૌથી પહેલાં શાળાના મેદાનમાં ચોકની મદદથી ઘર, પહાડ, ઝાડ, નદી બધા મેં દોરી દીધા। હવે મેં બાળકોના હાથમાં મૂર્ત વસ્તુઓ છે જેવી કે પથ્થરો, બોટલના ઢાંકણા, પાંદડા વગેરે આપી દીધા અને બાળકોને કહ્યું કે આ મૂર્ત વસ્તુઓ છે તમને જ્યાં ઠીક લાગે ત્યાં સરસ મજાની લાઇન ટુ લાઇન ગોઠવવાની છે। બસ પછી તો શું, મારા નાના બાળકો છે તે તો સરસ મજાની પોતાની હાથની જાદુથી બધી વસ્તુઓ છે તે ગોઠવવા લાગ્યા। તો આ રમતથી બાળકોને શું ફાયદા થાય છે તો ચાલો આપણે જોઈએ। આ રમતથી પહેલો ફાયદો તો એ થાય છે કે બાળકો છે તેને ફાઇન મોટર સ્કિલનો વિકાસ થાય છે। પથ્થર કે ઢાંકણા ચોક્કસ રેખા પર ગોઠવવાથી તેની હાથ અને તેની નાની નાની આંગળીઓની પકડ છે તે મજબૂત થાય છે અને બાળકો છે તેને સર્જનાત્મકતાનો વિકાસ થાય છે। કોઈ પણ આપણે વસ્તુ હોય છે, ધારો કે બોટલના ઢાંકણા તે આપણે વેસ્ટ ગણતા હોઈએ છીએ, પરંતુ બોટલના ઢાંકણા, પથ્થર અને ખરી ગયેલા પાંદડા હોય છે તે વેસ્ટ વસ્તુઓમાંથી પણ આપણે બેસ્ટ વસ્તુ બનાવી શકીએ છીએ। બાળકો છે તેને સર્જનાત્મકતાનો વિકાસ થાય છે। પછી બીજો ફાયદો છે કે આકાર અને જગ્યાની સમજ આવે છે। બાળકો જ્યારે આ વસ્તુ ગોઠવે છે ત્યારે તેને ખબર પડે છે કે ઉપર પાંદડા ગોઠવાય, નીચે ગોઠવાય, કયા વસ્તુ કઈ જગ્યાએ ગોઠવાય, તેથી તેને ઉપર, નીચે, અંદર, બહાર તેવી વસ્તુઓનો પણ તેને ખ્યાલ આવે છે। તેથી બાળકો છે તેને આ રમતથી ઘણા ફાયદા થાય છે। ખરેખર જ્યારે બાળકો આ પ્રવૃત્તિ કરતા હતા ત્યારે તેના ચહેરા ઉપર એક અલગ જ પ્રકારનો આનંદ હતો, કારણ કે બાળકો છે તેને જ્યારે દબાણપૂર્વક બધું શીખડાવવામાં આવે છે ત્યારે તે એટલું નથી શીખી શકતા। જ્યારે તે પોતાની જાત મહેનતથી છે તે સરસ મજાનું પોતાની રીતે પોતે કામ કરતા હોય ત્યારે અલગ જ તેનામાં ચહેરા ઉપર આનંદ અને ખુશી હોય છે। તો જોયું ને બાળ મિત્રો કે આજે અમારા ક્લાસરૂમમાં અમે આવી સરસ મજાની એક્ટિવિટી કરાવી, તો તમને લોકોને અમારી એક્ટિવિટી કેવી લાગી? જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક છે તે કરજો, અન્ય મિત્રો સાથે શેર પણ કરજો કે જેથી તેઓ પણ છે તે તેની સ્કૂલમાં અથવા તો ઘરે આવી રીતે નાના બાળકોને એક્ટિવિટી કરાવી શકે। અને આવી જ નવી એક્ટિવિટી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આજના માટે આટલું જ। બસ બધાને ખૂબ દિલથી ધન્યવાદ કે તમે અમને સાંભળ્યા અને અમારા વિડીયો છે તે જોયો, તેના માટે દિલથી ખૂબ આભાર। બાય।